મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદી શરૂ થઈ ચૂકી છે. કેશોદમાં કઠોળ આત્મનિર્ભર મિશન હેઠળ તુવેરની ખરીદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કેશોદ શહેરમાં કઠોળ આત્મનિર્ભરતા મિશન અંતર્ગત આ ખરીદી શરૂ કરવામાં આવી છે. કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે શિવ ઉત્પાદન સહકારની મંડળી તથા અર્જુન જૂથ સેવા સહકારની મંડળી દ્વારા ખેડૂતો માટે તુવેરના પાકની નોંધણી અને ખરીદીની પ્રક્રિયા શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. આધારભૂત ભાવ એટલે કે એમએસપી મુજબ તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે, જેને કારણે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહે તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયમાં બજારમાં ભાવમાં આવતા ચઢાવ ઉતારને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સીધી ખરીદીની વ્યવસ્થા કરવામાં આવતા ખેડૂતોને વચેટિયાઓથી મુક્તિ મળશે અને પારદર્શક વ્યવહાર સુનિશ્ચિત થશે. કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે વહેલી સવારથી જ ખેડૂતો પોતાના તુવેરના જથ્થા સાથે યાર્ડમાં તોલ કાંટા ગુણવત્તાની ચકાસણી રસીદ આપવાની સંપૂર્ણ વ્યવસ્થા જ્યારે વેપારી દ્વારા કરવામાં આવી ત્યારે ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નોંધાયેલા ખેડૂતોની પ્રાથમિકતાના આધારે ખરીદી કરવામાં આવશે અને રકમ સીધી જ તેમના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે. કઠોળ આત્મનિર્ભરતા મિશનનો મુખ્ય હેતુ દેશમાં કઠોળ ઉત્પાદન વધારવું, ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે. આ અંતર્ગત તુવર, ચણા અને મગફળી સહિતના પાકોની ખરીદી અને સંગ્રહ માટે વિવિધ કેન્દ્રો પર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખેડૂત આગેવાનો દ્વારા જણાવાયું છે કે સમયસર ખરીદી શરૂ થવાથી ખેડૂતોને બજારમાં ઊંચા ભાવનો ભોગ બનવું નહીં પડે. આ મુદ્દે શું કહી રહ્યા છે અર્જુન સેવા સહકારી મંડળના અજય ડાંગર, આવો જોઈએ. આજ રોજ કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી અર્જુન જૂથ સેવા સહકારી મંડળી દ્વારા તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારેથી તુવેરની ખરીદી માર્કેટિંગ યાર્ડ ખાતે અર્જુન જૂથ સેવા સહકારી મંડળી દ્વારા ચાલુ કરવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર નાફેડ દ્વારા આત્મનિર્ભર મિશન અંતર્ગત તુવેરની ખરીદીનું સેન્ટર ચાલુ કરેલું છે. તો હું સૌ કેશોદના ખેડૂત ભાઈઓને જણાવવા માંગુ છું કે જે પણ ખેડૂતોનો તુવેરનો પાક તૈયાર થયો હોય તે માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદીમાં આજથી આવી શકે છે. ખેડૂતોને એ પણ જણાવવા માંગુ છું કે એક મણના ભાવ 1600 રૂપિયા લેખે અને જેટલા પણ વીઘાનું જે ખાતું હોય તો એક વીઘા દીઠ 10 મણ તુવેર જેટલા પણ વીઘા હોય બધા વીઘાની લેખે ખરીદી કરવામાં આવશે. તો સ્થાનિક પ્રશાસન દ્વારા ખેડૂતોને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાક લાવવા અપીલ પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તુવેરની આવકમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે. કેશોદમાં તુવેર ખરીદીના પ્રારંભથી જ ખેડૂતોમાં નવી આશા જાગી છે અને કૃષિ ક્ષેત્રે સકારાત્મક માહોલ સર્જાયો છે. જૂનાગઢથી રાવલિયા મધુ સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ.